રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાયમી દારૂના વેચાણથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટિયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી। અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું। દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહીં લેવાતા કરવામાં આવી જનતા રેડ। જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા પોલીસ તત્કાલ સ્થળ પર આવી પહોંચી। પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું આવ્યું સામે। કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરાઈ। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। બારૈયા પિયુષ રાજસીભાઈ, શ્રી ગંગેશ્વર પ્લાસ્ટિક ઈસરા પાટીએ બસ સ્ટેન્ડ ની પાછળ। અહીંયા કાયમ ઈસરાના પાટીએ જોરદાર દારૂ વેચાય છે ખુલ્લેઆમ। અને હવે તો અહીંયા આવીને એમ કેવા માંડ્યા કે બાઇટિંગ તો દે, નાસ્તો કરીએ તો આવીને માથે પૂછે છે કે બાઇટિંગ તો દે। પછી અમે દારૂ વાળાને પકડ્યા અને પોલીસને ફોન કર્યો, પણ પોલીસ એકાદ કલાકે આવી, ત્યાં લગી ટાઈમે પોલીસ આવી નહીં અને એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ અહીંયા પૂરો ન થઈ જાય, આ કાયમીને માટે દારૂ વાળા બંધ થઈ જાય એવું અમારું આવેદન છે। આ લગભગ તો જાજા વરથી હાલે હે ભાઈ। અમે વરદીથી કન્ટિન્યુ એને પ્રેમથી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો, ના કરો તો અમારી હરમથી તો વેચો, પણ હવે હરમથી નહીં, આ દાદાગીરીથી વેચવા માંડ્યા છે। અમે દારૂ વાળાને પકડ્યા અને આ પકડીને પોલીસને હોપી દીધા તાણે। અને સાતમના દિવસે, આઠમના દિવસે મારો માણસ ખુદ દારૂ પીને એક જણો પીલાઈ ગયો છે અહીંયા હાઈવે ઉપર। અમારી માંગણી એ છે કે દારૂ બંધ થઈ જાય। આ બાબતે સ્થાનિક પોલીસ જાણે ચૂપ હોય એવું લાગે છે। ઘણી વખત અમે રજૂઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું જ નથી। પરિણામે આજે અમે દારૂ વાળાને પકડીને પોલીસ વાળાને ફોન કરીને પછી એને પકડાવી દીધા છે। દારૂ પેલા અમે પકડ્યો, પછી અમે પોલીસને મુદ્દામાલ સોંપી દીધો। હું અહીંયા ઈસરા પાટિયા ધરતી ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ મિલ ધરાવું છું। મારું નામ છે રજનીભાઈ લાલચેતા। તકલીફમાં એવું છે કે અહીંયા લોકો દારૂ વેચે છે, કોઈ પોલીસ એક્શન લેતી નથી। એટલો દારૂ વેચે છે, અમારા માણસો કારખાનામાં કામ કરીને મગજમારી કરે અને બાંધે છે અને કોઈને લાગી કરી જવાનો ભય છે, એ માટે અમે એક્શન લીધું છે। આજે અમે પોતે જ બધા કારખાના વાળા ભેગા થઈને દારૂ વાળાને પકડ્યા અને પોલીસને બોલાવી। પોલીસ પણ 1 કલાકે આવી, નાઈથી એ લોકોને લઈ ગયા અને અમે બધા કારખાના વાળાએ નક્કી કર્યું કે આ વહીવટ બંધ કરાવવાનો છે। અને રોજ આ મગજમારી કાયમ દીમાં 50 ફેરે વેચવા આવે છે, 2 મોટરસાઇકલો નીકળે અને મન ફાવે એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂરને બોલાવે લઈ જાઓ દારૂ। અને બધાય મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે કે ભાઈ અહીંયા આવીને બધાને દારૂ આપી જાય અને બધાને દે છે અને અમારા કાયમની મગજમારી છે। એટલે આ બંધ કરવા માટે અમે આ બધું એક્શન લીધું હોય। સમજી ગયા? હાઈવે ઉપર દારૂ પીને મજૂર નીકળી જાય, પાછા વાહનમાં આવી જાય એટલે અકસ્માતમાં આવવાનો ભય લાગે। હમણાં પરમદી એક જ મજૂર મરી ગયો દારૂ પીને। માગણી બસ આ દારૂ બંધ કરવાનું ઈચ્છા, કાયમને માટે આ મગજમારી થાય ને એટલે બંધ કરવા માટે અમે બધા એક્શન લીધું હોય। બધા કારખાના વાળા ભેગા થઈને આ બધું કીધું હોય। સમજી ગયા? એક્શન